એલિયન જેવું શું હાલ્યું હવે? હા એલિયન જ છે. પણ હું શું? પણ હું કોણ? પણ હું કોણ? થોડા દાદાનો માણા. હે કે આવું શું કામ પહેર્યું હે? બધા કેતા નથી પૈસા આવી જાય એટલે કીડિયું સડે. હા મારા પાસે પૈસા આવી ગયા હે ને એટલે કીડિયું ન સડે ને ઈ હાટું પહેર્યું હે. હે કાઢ તો પેલા કાઢ તો તું. ઓ બાપા, એટલે કીડિયું સડે એનો મતલબ પૈસા આવી જાય ને એટલે હેઠા નો બે એને કીડિયું સડી કહેવાય. હે એવું હોય છે? મને તેમ કે ઓલી કીડિયું કડી છે. કેવો માણસ છે અને કહેવતમાં એને જ ખબર પડતી. તમે તો ભોળા દાદા હાસ્યું કેવો. હવે વાતો નથી કરી, મારા ગામમાં જવું છે. કેમ ગામમાં જવું હે? આજ મને ભોળા દાદાએ પગાર આપ્યો હે એટલે મારા ગામમાં કેરી લેવા જવું છે. જો આને કીડિયું સડી કહેવાય. પૈસા આવે ને એટલે હારું હારું ખાવાનું મન થાય અને કીડિયું સડી કહેવાય. મારી પાસે તો ક્યારેક ક્યારેક પૈસા આવે, મને કેની ખબર હોય. જા લેતો આય કેરીયું જા, આપણે બધા ખાવી. જો બોલો આને કહેવતમાં ખબર નથી પડતી. હાલો આપણે કેરીયું ખાવા એવું જવું હે ભોળા દાદાની વાડીએ. મારા માણા ને પગાર જ ન અપાય, વાપરીને બધા પુરાત કરી નાખે ને. મારો માણા ગયો હે ગામમાં કેરીયું લેવા. કોઈને કે નહીં તો હારું, નકે બધા અહીંયા આવશે કેરીયું ખાવા. ને જૂનો આવે હે. હા ભોળા દાદા મોજમાં? ના ના ઓ આનંદમાં? ના ના ઓ હેપી? ના ના. ઓ ખુશ તો છો ને? એક પ્રશ્ન હું પૂછ્યા કરેશ? કેમ આનંદમાં નથી? એ પૈસા નથી. તમે કેટલા પૈસા હોય તો તમે ખુશ હોય? એ તો અઘરો સવાલ પૂછ્યો. હું બોલો કેમ નથી બોલતા? 5 લાખ રૂપિયા હોય ને તો હું મોજમાં હોય. 5 લાખ રૂપિયા તો આપણા ગામના ઓલા પપ્પુભાઈ પાસે છે. તો 50 લાખ હોય ને તો હું ખુશ હોય. હા 50 લાખ તો હવે આપણા ગામના પેટ્રોલ પંપે છે. તો 1 કરોડ રૂપિયા. હવે 1 કરોડ તો આપણા ગામના સરપંચ પાસે છે, તોય ખુશ નથી. તો 5 કરોડ રૂપિયા. 5 કરોડ તો આપણા ગામમાં ઓલા રીંગણા વેસે એની પાસે છે, તોય નથી ખુશ હોતા. હાલ તો એક ને એક પ્રશ્ન હું પૂછ્યા કરે. કે એટલે તો હું કહું છું કે પૈસાથી શાંતિ ન મળે, માનસિક શાંતિ હોવી જોઈએ. તો બળતરા ન કરાય, લીમડા સાયા બેઠું સારું ખવાય, કેર્યું લેવું. હે તું કેરીયું ખવાયો? હા તને કોને કીધું? તમારા માણા એ. ઈ ખરો છે. 50 રૂપિયા કેરીયું લાવશે ને આખા ગામની કીશે. ઈ આમ તમારો માણા આયો. લ્યો ભડા દાદા કેરીયું. અલે કેરી ઓડી મીકે. ઓડી મૂકા જઈ જાય. અહીંયા પડી રહ્યો જો ને. હું કહું ને ઓડી મીકે. પણ કેરીયું લાય ઈ તો ખાવી ને. પણ સનો છે. બોલો મારે નથી ખાવી કેરીયું. ખાવ તમે કેરીયું. તમે ખાવ એટલે હું રાજી જ છું. મારે નથી ખાવી તમારી કેરીયું. ભડા દાદા આપણે બે ખાવી. હાલ ખાવી બેદા. બોલો દાદા આપણે નાના હતા ત્યાં તમને ખબર છે મેં તમને એક કેરી આપી હતી, પછી તમે મને એક કેરી આપી હતી, ખબર છે? કેને કેરીયું ખાવા આવ્યો હો? એમાં લાભ ફટ હું મારો હો. આજી નો તમારી વાડીએથી. સારું અહીંયા કેરીયું ખાવા પગી જાય. હાલો જનાભાઈ વઈ ગયા હે, આપણે બે કેરીયું ખાવી. નથી ખાવી, હમણાં નીલ્યો આવશે. નીકળે. હાલો ભડા દાદા મારા હારે, આપણે કેરીયું ખાવી ને કોઈ ખબર નહીં પડે. તો હારું તેને. હાલે લાલ કેરીયું. યાસના તું કઈ મુસીબતમાં હો? ના. કઈ ટેન્શનમાં હો? ના. મુશ્કેલીમાં હો? ના. મુસીબતમાં હો? ના. તો પણ એક ની એક વાત હું પૂછા કરે? તો પણ કેમ દુખી હોય એવું લાગે હે? એક કેરી ખાધી ને 5 ધોલું ખાધી. હે કોને ધોલું મારી? ભોળા દાદાએ. શું હટે? એટલે એ કેરીયું ખાતા હતા, એમાંથી મેં એક કેરી ખાધી, એમાં તો 5 ધોલ આંટી ગયા. તો તારે કેરીયું ન ખવાય ને? કેરીયું સામે પડી હોય ખાધા વગર રહેવાય? હા એ હાસુ. હાસુ નહીં, કઈક વિચાર. ભોળા દાદા ઢીબાના છે.
75 નંબરનો પ્લાન વાપરવી તો હા તો બદલો લેવો જશે ને ભોળા દાદા ને ખબર નહીં પડે. હાલ તો કરવી તૈયારી. હાલે. આમ જો હું આંબા ઉપર બેઠો બેઠો કેરી ખાવ અને ભોળા દાદા ખાટલા ઉપર બેઠા બેઠા કેરી ખાય. હવે અમે કેરી ખાવી ઈ કોઈને ખબર નહીં પડે. કા ભોળા દાદા? એ હા. તો હવે હું એક કેરી ખાવ. એ મારે કેરી ખાવી. તો તમારી હાટુ એક કેરી મોકલાવું. એ હારું. ભોળા દાદા કેરી મળી ગઈ? એ હા. તો હવે તમે કેરી ખાવ અને હું કેરી ખાવ. જોજે પાછું કેરી ખાવામાં નકરો ધ્યાન ન દેતો. આજુબાજુમાં જોજે કોઈ આવતું નથી ને. એ વાંધો નહીં, તમે શાંતિથી કેરી ખાવ, હું આજુબાજુમાં ધ્યાન રાખીશ. તો વાંધો નહીં. એ હાલો હાલો હાલો, અવાજ આવે હે? એ શું છે? હું કહું શું? હવે આપણે રોજ ને શાક રોટલા આમ જ ખાવાના, કોઈ ખબર તો ન પડે. શાક ને રોટલા આમ કેમ ખાવા? હું આયા શાક ને રોટલા બેઠો બેઠો ખાવ અને અહીંયા તમારે હાથે શાક ના રોટલા મોકલાવી. સાનો માનો બેહીને. એ હારું. હે નીલ્યો. હાલો 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 હાલો, અવાજ આવે હે? એ હાલો 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 હાલો. અલ્યા એટલો બધો દેકારો હું કામ કરેસ? એ નીલ્યો આવે હે. હે તો ખબર ન પડે. એ હારું. આ બધું શું થયું? જો ને ભોળાદા જનાએ મને ઢીબો. લે બોલ, તારો ભાઈબંધ છે તોય તને ઢીબો? હા ભોળાદા જનાએ મને સપનામાં મને ઢીબો. સપનામાં તને ઢીબો? હા ભોળાદા મને સપનામાં ઢીબો. સપનામાં ઢીબે એમાં થોડુંક તને લાગે? હાસુ કહું જો તો ખરા મને કેટલું વાગ્યું. મને હાસુ નો લાગે હો. તો આ શોખના થોડા પાટા બાંધીને ફરું હો. તું કે મને હાસુ નો લાગે હો. લ્યો બોલો, મારે તો તમને કેમ હાસુ લગાડું? ક્યાંથી હાસુ લાગે? સપનામાં થોડુંક વાગે. આજ તમારે કોઈ યાર માથાકૂટ થાય? હા જનારે થાય. તો એક કામ કરો, જનાના વિચાર કરતા કરતા હુઈ જાવ. શું કામ? તમારે જનારે લાભ થાય, સપનામાં આવશે, મારશે, લાગશે કે નહીં વાગે ખબર પડી જશે. એ હારું. જનો કેરી ખાઈ ગયો હે, ઢીબી નાખો હે. જના સપનામાં કેમ ના આવતો? આય તો ઢીબી નાખો હે. ભોળાદા જાગો હો, ખુઈ ગયા હો? એ હુઈ ગયો. ભોળાદા જો તો જનો દેખાય હે? એ હા. તો વાંધો નહીં. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. ભોળાદા હું છું? જનાએ મને સપનામાં ઢીબો. વાગ્યું? એ હા. હારું હાલો તો હું જાઉં. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. અરે અરે, એટલે અહીંયા હાલ તો. ઓ બાપા, શું છે? જનાએ મને સપનામાં ઢીબો. જનાએ તમને સપનામાં ઢીબા, હાચુકા ઢીબા હે. તને ખબર છે? જનો અહીંયા આયો તો તમને ઢીબીને વયો ગયો. તો પણ તારે તો અવાય ને. તો તમે તો કીધું તું હું બોલાવું ત્યાં લગી નો આવતો. હું તો બેઠો બેઠો કેરી ખાતો તો. ઓ બાપા, પણ કોક ઠીકતું હોય ત્યારે તો અવાય ને.